હવે જોઈએ સમાચાર વિગતવાર તો વડોદરા સંસ્કારી નગરીમાં સંસ્કાર ભૂલાયા છે। વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભૂલ્યા ભાન હતા। આર્ટ્સ ફેકલ્ટીમાં અશ્લીલ ગીત પર વિદ્યાર્થીઓનો ડાન્સ કરતો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે। ફેકલ્ટીમાં એબીવીપી દ્વારા સંસ્કાર સંગમ નામનો કલ્ચરલ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થીનીનો ડાન્સ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સંસ્કાર સંગમ જેવા નામ હેઠળ આયોજિત કાર્યક્રમમાં અશોભનીય વર્તન થતા વડોદરા વાસીઓની લાગણી ખૂબ જ દુભાઈ છે। તો વડોદરાના એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। કાર્યક્રમમાં યુવતીએ કરેલા ડાન્સને લઈને ખૂબ જ વિવાદ સર્જાયો છે। સંસ્કાર સંગમ નામના કલ્ચરલ કાર્યક્રમમાં અશોભનીય ડાન્સ કરતા આ વિવાદ સર્જાયો છે। સંસ્કારી નગરીમાં અશોભનીય ડાન્સથી વિવાદ ખૂબ જ વકર્યો છે। જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેવી રીતે આજે યુવતી જે છે એ કલ્ચરલ કાર્યક્રમ દરમિયાન એક અશોભનીય ડાન્સ કરી રહી છે, જેથી વડોદરા વાસીઓની લાગણી ખૂબ જ દુભાઈ રહી છે અને આ અશોભનીય વર્તન અને ડાન્સથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા સંસ્કારી નગરીમાં સંસ્કાર ભૂલાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલી ગયા છે અને અશ્લીલ ગીત પર વિદ્યાર્થીઓએ આવા ડાન્સ કર્યા છે। અશ્લીલ ગીત પર અશ્લીલ ડાન્સ કરતો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે કે કેવી રીતે જે યુવતી જે છે તે અશ્લીલ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહી છે, તેથી વડોદરા વાસીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। અશોભનીય વર્તનથી લોકોની લાગણી પણ ખૂબ જ દુભાઈ રહી છે। એ કાર્યક્રમમાં યુવતીએ કરેલા ડાન્સને લઈને ખૂબ જ વિવાદ વકર્યો છે। વડોદરા સંસ્કારી એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલીને આવા અશોભનીય ડાન્સ કરી રહ્યા છે। સંસ્કારી નગરીમાં અશોભનીય ડાન્સનો એક વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। એબીવીપી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે। વિવાદના કારણની જો વાત કરીએ, આજ સાથે આપણા સંવાદદાતા તુષાર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી તુષાર, વડોદરામાં આજે એમએસ યુનિવર્સિટીમાં યુવતીનો જે અશ્લીલ ડાન્સ સામે આવ્યો છે તે અંગે શું છે સમગ્ર વિગત? પ્રિયા, જે રીતે સમગ્ર ઘટના સામે આવે છે, વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની અંદર કલંકરૂપ કહી શકાય તેવી આ ઘટના છે। વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે પરિચિત છે, જ્યારે સંસ્કારી નગરીના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા તેની જે શાખ છે તે શાખને ભઠ્ઠો લગાવવાની ક્યાંક ને ક્યાંક કામગીરી થઈ છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એમએસ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમની અંદર ધાર્મિક ગીતો કે દેશભક્તિના ગીતોની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ઠુમકાવાળા ગીતો એટલે કે અશ્લીલ ગીતો નું મનોરંજન પીરસવામાં આવ્યું હતું। હદ તો ત્યારે થઈ કે કાર્યક્રમની અંદર ભાગ લઈ રહેલા કેટલાક કન્ટેન્ટ દ્વારા એ કાર્યક્રમમાં ડાન્સ પણ કરવામાં આવ્યો હતો। તેમાં સૌથી ચર્ચાસ્પદ એક ગીત ઉપર એક વિદ્યાર્થીનીએ કરેલો ડાન્સ છે, એ ડાન્સ રહ્યો છે અને ડાન્સનો વિડીયો જે છે એ વડોદરા શહેરના લાખો નાગરિકો પાસે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચ્યો છે। ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની જે ગરિમા છે, ગરિમા ઉપર એક લાંછન લાગ્યું હોય એવું કહી શકાય। હાલ તો આ સોશિયલ મીડિયા ઉપર જે વિડીયો વાયરલ થયો છે, વિડીયો વાયરલના આધારે યુનિવર્સિટીના સત્તાધીશો તપાસ કરી રહ્યા છે, પરંતુ જે આયોજકો છે એ આયોજકો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીના જે આયોજકો છે, આયોજકો સામે પણ અનેક સવાલો ઉભા થાય છે, કેમ કે એબીવીપી એ ભારતીય જનતા પાર્ટીની જે વિદ્યાર્થી પાક છે અને તેઓ દ્વારા જ્યારે દેશની અંદર સંસ્કારની અને એની વાત થતી હોય તેવા સમયે આ પ્રકારની કામગીરી થાય, કામગીરી પર અનેક સવાલો ઉભા થાય એ જરૂરી બની રહ્યા છે। જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।